હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે વાત કરવાના છીએ લકી બાંબુ પ્લાન્ટ વિશે। આ પ્લાન્ટને કોણ ના ઓળખતું હોય? એવા ઘણા બધા ઘર છે કે જેમના ઘરમાં ફક્ત મની પ્લાન્ટ, તુલસીજી અને લકી બાંબુ તો હશે જ। લકી બાંબુ આપણા સૌનો માનીતો પ્લાન્ટ અને ફેંગ શુઈ પ્રમાણે પણ ખૂબ જ સમૃદ્ધિ આપતો પ્લાન્ટ, વાસ્તુ પ્રમાણે પણ નેગેટિવ ઉર્જા ખેંચી લેતો અને પોઝિટિવ ઉર્જા આપતો પ્લાન્ટ। તો આજે આપણે થોડી ટિપ્સ જોઈએ કે જેનાથી તમે આ લકી બાંબુ પ્લાન્ટ છે એને વધારે સમય સુધી તમારા ઘરમાં હેલ્ધી અને ગ્રીન રાખી શકો। તો ટીપ નંબર 1 છે કે ક્યારેય પણ આ પ્લાન્ટને ડાયરેક્ટ સનલાઇટમાં રાખવાનો નથી, એને ઇનડિરેક્ટ સનલાઇટમાં રાખવાનો છે, અથવા તો તમે એને ઇન્ડોર રાખો તો બ્રાઇટ લાઇટમાં રાખો। તમે આર્ટિફિશિયલ લાઇટ ચાલુ હશે તો પણ આ પ્લાન્ટને ગમશે। જો તમારા ઘરમાં પેટ્સ હોય તો ખાસ કરીને સંભાળજો। બાંબુ પ્લાન્ટ છે લકી બાંબુ એ ટોક્સિક છે, તો તમારા પેટ્સ આને મોઢામાં નાખશે તો એને થોડીક પ્રોબ્લેમ થઈ શકે છે। બંધ રૂમ કે એકદમ અંધારાવાળી જગ્યા હોય તેમાં આ પ્લાન્ટને રાખવાનો નથી, અને હવા ઉજાસવાળી જગ્યામાં રાખવાનો, અને થોડી બ્રાઇટ લાઇટ જોશે, સીધો તડકો એને પસંદ પડશે નહીં। આ પ્લાન્ટમાં તમે જો પાણીનો યુઝ કરો છો એ પાણી હંમેશા આરઓનું ફિલ્ટરવાળું જ વાપરવું, નળનું પાણી વાપરવું। મ્યુનિસિપાલિટીનું જે પાણી હોય છે એમાં ક્લોરીન હોય છે, તો એ ક્લોરીનવાળું પાણી નહીં વાપરવાનું। નેક્સ્ટ ટીપ છે કે એના મૂળ છે એ 1 ઇંચ સુધી જ, ખાલી આમાં પાણી તમારે કેટલું રાખવાનું, ખાલી આટલું જ, 1 ઇંચ ઢકાય એટલું જ પાણી તમે આમાં રાખજો। બહુ બધું પાણી ભરીને રાખશો નહીં, એનાથી એને ફંગસ લાગે છે। ખાલી એના મૂળ ડૂબે એટલું જ પાણી રાખજો। તમે જે પ્લાન્ટ લકી બાંબુ પ્લાન્ટ માટે ઘણા લોકો સાંકડા મૂઢાવાળા પોટ રાખે છે એ પોટ અવોઇડ કરજો, અને થોડું પોળું વાસણ રાખજો, કારણ કે એનાથી શું થશે કે એને હવા પણ મળશે અને ચિકાસ થશે નહીં। આ પ્લાન્ટનું પાણી તમારે અઠવાડિયે એકવાર બદલવાનું। જ્યારે તમે આ પ્લાન્ટ ધોવો ત્યારે વહેતા નળ નીચે ધોવું, એના રૂટ્સ ચેક કરવા કે બ્લેક નથી થયા ને। જો આ કલરના પિંક જેવા લાઇટ ઓરેન્જ જેવા રૂટ્સ હોય એ હેલ્ધી રૂટ છે, આમાં કોઈ પણ જાતની ચિકાસ હોય, ખરાબ મૂળ હોય એ બધા કાઢી નાખવાના। અને આ તમે જે પણ બાઉલ કે વાસણનો યુઝ કરતા હોય એને એકદમ ચોખ્ખું પાવડરથી સાફ કરી અને પછી લૂછી નાખવું। આને પણ બધું પાણી એક વખત નીતરી જવા દેવું, અને પછી તમે એમાં નવું પાણી એડ કરો। બની શકે તો કોઈ પણ જાતના પેબલ્સ આમાં યુઝ કરવા નહીં। પેબલ્સથી ઘણીવાર આ પ્લાન્ટ ખરાબ થઈ જાય છે, કારણ કે પેબલ્સમાં આર્ટિફિશિયલ જે કલર યુઝ કરવામાં આવે છે એ ખરાબ હોય છે, અને એ સરખા સાફ ન થાય તો એમાં ચિકાસ આવે અને રૂટ થાય। જો તમારે પેબલ્સ હોય તો અઠવાડિયે એકવાર જ્યારે પણ આ પોટ તમે સાફ કરો ત્યારે એની સાથે એ પેબલ્સ પણ સાવ ડ્રાય કરવા, સરખાએ ધોઈ અને પછી જ પાછા યુઝ કરવા। જો દિવસમાં એક વખત તમે આને સ્પ્રે કરશો તો એની ઉપરની જે ગંદકી ને ધૂળ ને એ બધું હશે એ બધું સાફ થઈ જશે, અને ખાસ કરીને એસીની હવામાં પણ એનું મોઇશ્ચર જળવાઈ રહેશે કે કોઈ પણ જાતના રોગ લાગશે નહીં। તમને આમાં કંઈક પ્રોબ્લેમ લાગે, એમ લાગે કે આમાં રોગ છે, કાંઈ ઇન્ફેક્શન છે, તો તમે આમાં નીમ ઓઇલનો પણ સ્પ્રે કરી શકો છો। જો તમે ક્લોરીનવાળા પાણીથી સ્પ્રે કરશો તો આની ઉપર સફેદ ડાઘ પડી જશે, એટલે બને તો તમે આરોના પાણીથી જ સ્પ્રે કરો। તમે ઘણી બધી વાર જોયું હશે કે આમાં પાન પીળા પડી જાય છે, અથવા આટલી બધી જે ડાળીઓ હોય એમાંથી એક ડાળી છે એ પીળી પડી ગઈ હોય, તો જ્યારે તમે આને અઠવાડિયા એકવાર ધોવો ત્યારે ચેક કરી લેવું। જો એક પણ પીળી ડાળી તમને દેખાય તો તમે ચેક કરી કે કઈ ડાળી છે, અને અહીંયા નીચેથી પેન્સિલ ભરાવશો તો ઉપરથી એ ડાળી નીકળી જશે। જેટલી પણ પીળી ડાળી હોય એ તરત જ તમારે કાઢી લેવી। જો નહીં કાઢો તો આખો પ્લાન્ટ તમારો ખરાબ થઈ જશે। એટલે ખાસ ધ્યાન રાખજો કે પીળી ડાળીઓ કે પીળા પાન હોય એ તમારે કટ કરી નાખવાના અને કાઢી નાખવાના। ફરીથી પ્લાન્ટને એકદમ ધોઈ અને ડ્રાય થવા દેવો, અને પછી ફરીથી પાણી એડ કરવું। આ પ્લાન્ટ બહુ બધી સાઇઝમાં ઉપલબ્ધ છે, અને આ 2 લેયર છે। જુઓ તમે આવી રીતના 3 લેયર, 5 લેયર, 7 લેયર સુધી, 10 લેયર સુધી આવે છે।
અને બહુ બધી ડિઝાઇન્સ આની નેટ બનાવેલી પણ આવે છે. આ પ્લાન્ટ માટીમાં પણ ખૂબ જ સારો ગ્રો કરે છે અને મેં એનો ઓલરેડી એક વિડીયો બનાવેલો જ છે કે માટીમાં આ પ્લાન્ટને કેવી રીતના ગ્રો કરવો. ખૂબ નાના કન્ટેનરમાં આ પ્લાન્ટને મેં 3 ફૂટ સુધી ગ્રો કરેલો પાણીમાં જોયેલો છે. જો બનશે તો હું અહીં એનો વિડીયો મારા શોર્ટ્સમાં શેર કરીશ. પ્રાઇઝિંગ 150થી ચાલુ થઈ અને 1000-1500 સુધીની હોય છે. સાઇઝ પ્રમાણે અને જગ્યા પ્રમાણે લકી બાંબુના પ્રાઇઝ હોય છે. આ પ્લાન્ટનું નામ લકી બાંબુ છે, પણ ખરેખર આ બાંબુ નથી. આ એક ડ્રેસિનાની જ વેરાયટી છે જે લકી બાંબુ તરીકે ઓળખાય છે.